હેલો એવરીવન, આજે આપણે સ્ટાન્ડર્ડ 11th ઇંગ્લિશ સબ્જેક્ટમાં સમરી રાઇટિંગ શીખવા જઈ રહ્યા છીએ. સમરી રાઇટિંગને ગુજરાતીમાં સંક્ષિપ્ત લેખન પણ કહેવાય છે. ગુજરાતી સબ્જેક્ટમાં આ સંક્ષિપ્ત લેખન તમે કદાચ શીખેલા જ હશો. આ જ વસ્તુને ઇંગ્લિશમાં સમરી રાઇટિંગ કહેવાય છે. તો ચાલો દોસ્તો, આજે આપણે શીખી લઈએ સમરી રાઇટિંગ. સ્ટુડન્ટ્સ, સમરી રાઇટિંગ કુલ 5 માર્ક્સ માટે પૂછાય છે. એક્ઝામમાં જ્યારે પણ આ ટોપિક પૂછાશે ત્યારે સૂચના આ રીતે હશે: રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ રાઇટ ઇટ્સ સમરી. ઓલ્સો સજેસ્ટ અ suitable title to it. એટલે કે જે પણ પેરેગ્રાફ આપેલો હશે એ પેરેગ્રાફનું તમારે સંક્ષિપ્ત કરવાનું છે, 1/3 ઓફ ધી પેરેગ્રાફ કરવાનું છે, અને ત્યારબાદ આ પેરેગ્રાફ માટે યોગ્ય ટાઇટલ લખવાનું છે, શીર્ષક લખવાનું છે. તો દોસ્તો, આ બધું કેવી રીતે કરાય એના માટે કેટલાક મુદ્દા છે જે તમે યાદ રાખશો તો આ ટોપિક ખૂબ જ સરળતાથી એક્ઝામમાં લખી શકશો. સૌથી પહેલા શું કહે છે? રીડ ધ પેરેગ્રાફ વિથ ફૂલ અટેન્શન. એક્ઝામમાં જે પણ પેરેગ્રાફ આપેલો હશે એ પેરેગ્રાફને ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચવાનું છે. આપણી એક્ઝામમાં સમરી રાઇટિંગમાં જે પણ પેરેગ્રાફ હશે એ સપ્લિમેન્ટરી રીડિંગ જે બુક છે એ બુકમાંથી જ આવશે. તો સૌથી પહેલું કામ કરવાનું છે કે જે પણ પેરેગ્રાફ હોય એને ધ્યાનપૂર્વક વાંચીશું. એક વાર ના ખબર પડે તો 2 વાર, 3 વાર, 4 કે 5 વાર પણ વાંચવું પડે તો પેરેગ્રાફને વાંચવું. ત્યારબાદ શું કહે છે? મેક અ નોટ ઓફ કીવર્ડ્સ, મેઇન પોઈન્ટ્સ એન્ડ ટોપિક સેન્ટેન્સીસ. આપણે જ્યારે આ પેરેગ્રાફને 2, 4 કે 5 વાર વાંચીશું ત્યારે આપણને ખબર પડશે કે આ પેરેગ્રાફમાં કીવર્ડ્સ કયા છે, મેઇન પોઈન્ટ્સ કયા છે અને સેન્ટેન્સીસ કયા છે. તો આવી બધી જ બાબતો નીચે અંડરલાઈન કરવી. ટ્રાય ટુ રાઇટ ધ બ્રીફ આઉટલાઇન ઓફ ધ પેરેગ્રાફ. જ્યારે મેઇન વર્ડ્સ, મુદ્દા હશે, ટોપિક હશે, સેન્ટેન્સ હશે એ બધું આપણા ધ્યાન ઉપર આવશે. ત્યારબાદ ટ્રાય ટુ રાઇટ ધ બ્રીફ આઉટલાઇન ઓફ ધ પેસેજ. હવે જે પણ પેસેજ છે એને ટૂંકમાં આપણે લખવા પ્રયત્ન કરવાનો છે. યુઝ ઓન લેંગ્વેજ ટુ સમરાઇઝ ધ પેરેગ્રાફ. હવે જ્યારે આપણે આ પેરેગ્રાફનું સમરી રાઇટિંગ કરતા હશું ત્યારે આપણે આપણી લેંગ્વેજમાં લખવાનું છે. આપણે એવું નહીં કરીએ કે અંદર આપેલા સેન્ટેન્સીસ ઉઠાઈને આન્સરમાં લખીશું. આપણે આપણી લેંગ્વેજમાં થોડાક ચેન્જીસ કરીને પેરેગ્રાફમાં જે સેન્ટેન્સીસ સિલેક્ટ કરવાના છે અને ત્યારબાદ લખવાના છે. ઇલસ્ટ્રેશન્સ, એક્ઝામ્પલ્સ, કોટેશન એટસેટ્રા કેન બી ઓમિટેડ. પેરેગ્રાફમાં કેટલીક વાર એક્ઝામ્પલ્સ આપેલા હોય, કોઈના બોલેલા સેન્ટેન્સીસ હોય, કોટેશન્સ હોય, આવી બધી બાબતોને આપણે રિમૂવ કરી શકીએ છીએ, દૂર કરી શકીએ છીએ. રિપ્લેસ ધ લોંગ ફ્રેઝીસ વિથ સિંગલ વર્ડ્સ. લાંબા શબ્દ સમૂહ હોય એ લાંબા શબ્દ સમૂહોના બદલે કોઈ એક શબ્દથી કામ ચાલતું હોય તો આવા શબ્દનો ઉપયોગ કરવો જેથી પેરેગ્રાફ નાનો બનશે. ચેક ધ સ્પેલિંગ મિસ્ટેક્સ, પંચ્યુએશન્સ એન્ડ ગ્રામેટિકલ એરર્સ. જ્યારે પેરેગ્રાફને આપણે આપણી લેંગ્વેજમાં લખતા હશું ત્યારે શક્ય છે કે અહીંયા દર્શાવેલી ભૂલ થઈ શકે એમ છે. તો આપણે ધ્યાન રાખીશું કે સ્પેલિંગ મિસ્ટેક્સ ના થાય, પંચ્યુએશન માર્ક્સની મિસ્ટેક ના થાય, તો પછી ગ્રામેટિકલ એરર ના રહી જાય. રાઇટ ઇન સિમ્પલ એન્ડ અન્ડરસ્ટેબલ ઇંગ્લિશ. તમે જે કંઈ પણ લખો એ સિમ્પલ લેંગ્વેજમાં લખવાનું છે, સમજાય એવી ભાષામાં લખવાનું છે. અવોઇડ ટેકનિકલ વર્ડ્સ. જો કોઈ ટેકનિકલ વર્ડ્સ પેરેગ્રાફમાં આપેલા હોય તો એવા વર્ડ્સને પણ આપણે અવોઇડ કરશું, ટાળશું. એને આપણે સમરી રાઇટિંગમાં લખીશું નહીં. ગીવ અ સુટેબલ ટાઇટલ ફોર ધ સમરી. દોસ્તો, જ્યારે આપણે પેરેગ્રાફનું 1/3 કરી દીધું હશે, સંક્ષિપ્ત કરી દીધું હશે, ત્યારબાદ એક યોગ્ય શીર્ષક આપવાનું છે. આ શીર્ષક પેરેગ્રાફમાં જે પણ સેન્ટ્રલ આઈડિયા હોય એ સેન્ટ્રલ આઈડિયાના આધારે એક શીર્ષક લખવાનું છે. જો આપણે આ શીર્ષકને યોગ્ય રીતે સમજીને સારી રીતે લખીશું તો પેપર તપાસનારના મનમાં આપણી સારી ઇમ્પ્રેશન ક્રિએટ થશે અને આપણે આ ટોપિકમાં વધારે માર્ક્સ લાવી શકીશું. તો દોસ્તો, ટાઇટલ લખવામાં વધારે મહેનત કરવી, ધ્યાનપૂર્વક પેરેગ્રાફ વાંચવું અને એક સુટેબલ ટાઇટલ એટલે કે શીર્ષક આ પેરેગ્રાફ માટે લખવાનું રહેશે. સ્ટુડન્ટ્સ, હમણાં જ આપણે જે પણ મુદ્દાઓની વાત કરી એ મુદ્દાઓના આધારે અહીંયા એક નાનકડો પેરેગ્રાફ છે. આનું સંક્ષિપ્ત કેવી રીતે કરાય તે સમજી લઈએ.
Here are some examples of summary writing. Study them closely. અહીંયા આપણે આવા બે નાના નાના પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીશું અને ત્યારબાદ આપણી સપ્લિમેન્ટરી રીડિંગનું એક પેરેગ્રાફ પણ છે જેનું આગળ આ જ વિડીયોમાં ડિસ્કશન કરવાનું છે. પેરેગ્રાફ આ રીતે છે. દોસ્તો તમારે પણ વિચારવાનું છે કે આ પેરેગ્રાફ 30 વર્ડ્સનો છે. આને આપણે કેવી રીતે આનું સંક્ષિપ્ત કરી શકીએ. હું પેરેગ્રાફ વાંચું છું ત્યાં સુધી તમારે પણ વિચારી રાખવાનું છે કે આ પેરેગ્રાફનું સંક્ષિપ્ત શું હોઈ શકે. August 1998, Nandan Sharma, a famous industrialist, enters into a world-class restaurant. He sits down and with an ease of a businessman selects and orders something from the menu. દોસ્તો અહીંયા આ પેરેગ્રાફ છે. આ પેરેગ્રાફનું સંક્ષિપ્ત કરવાનું છે. તો દોસ્તો અહીંયા કઈ બાબતો તમે રિમૂવ કરશો, કઈ બાબતોને આપણે સમરી રાઇટિંગમાં લખીશું, આ બધું વિચારવાનું છે અને ત્યારબાદ આનું સમરી રાઇટિંગ શક્ય બનશે. ચાલો દોસ્તો જોઈ લઈએ આ પેરેગ્રાફનું સમરી રાઇટિંગ કેવી રીતે થશે, આનું સંક્ષિપ્ત કેવી રીતે થશે. Nandan Sharma, a famous industrialist, goes to a restaurant and order meals. આપેલો પેરેગ્રાફ 30 વર્ડ્સનો હતો અને આપણે એનું સમરી રાઇટિંગ ઓનલી 12 વર્ડ્સમાં કર્યું છે. તો દોસ્તો આ રીતે તમે કોઈ પણ પેરેગ્રાફનું સમરી રાઇટિંગ કરી શકો. આ પેરેગ્રાફમાંથી મહત્વની બાબત જે હતી એ જ બાબત આપણે આ સમરી રાઇટિંગમાં લખેલી છે. Nandan Sharma, a famous industrialist, goes to a restaurant and orders meal. દોસ્તો તમે આ સમરી રાઇટિંગને જોઈને સમજી ગયા હશો કે આપણે કોઈ પણ સેન્ટેન્સ એમનું એમ અહીંયા લખેલું નથી. આપણે જે પણ સમરી રાઇટિંગ કર્યું છે એમાં કેટલાક ચેન્જીસ કર્યા છે અને એ આપણી લેંગ્વેજમાં લખેલું છે. દોસ્તો બીજો એક પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીએ. In 2000, 20% of workers in cities were people who migrated from the rural area to earn livelihood. But by 2016, the digit reached up to 55%. આપેલો પેરેગ્રાફ 28 વર્ડ્સનો છે. આનું ફક્ત સમરી રાઇટિંગ કરવું હોય તો કેવી રીતે કરીશું, કયા સેન્ટેન્સીસ આપણે સમરી રાઇટિંગમાં લઈશું, કયા સેન્ટેન્સીસ કે વર્ડ્સ આપણે દૂર કરીશું. લેટ્સ સી આન્સર. By 2016, there was an increase of migratory workers in cities. અહીંયા કેટલા સેન્ટેન્સીસ છે દોસ્તો, એનું સમરી રાઇટિંગ આપણે આ રીતે કર્યું. By 2016, there was an increase of migratory workers in cities. અહીંયા કહ્યું ને આપણને કે 2000ની સાલમાં 20% વર્કર્સ શહેરમાં આવતા હતા, પણ 2016માં શું થયું, આ 20%ના બદલે એ આંકડો વધીને 55% થઈ ગયો. તો આ વધારો થયો એના માટે આપણે ઇન્ક્રીઝ શબ્દનો ઉપયોગ કરી આખી બાબતને સમજાવી છે. By 2016, there was an increase of migratory workers in cities. અહીંયા શું કર્યું છે, આ મોટા સેન્ટેન્સીસ માટે એક વર્ડનો ઉપયોગ કરી બાકી બિનજરૂરી સેન્ટેન્સીસને આપણે દૂર કર્યા છે. એ જ બાબતને આપણે આ ટૂંકમાં રજૂ કરી છે. તો બસ દોસ્તો આ પ્રકારના ફેરફાર કરતા તમને આવડતા હોય તો તમે કોઈ પણ પ્રકારનો પેરેગ્રાફ હોય એનું સમરી રાઇટિંગ ખૂબ જ સરળતાથી કરી શકશો. સ્ટુડન્ટ્સ હવે આપણે અહીંયા જે દર્શાવેલો છે એ પેરેગ્રાફનું સમરી રાઇટિંગ કરીશું. આ પેરેગ્રાફ સપ્લિમેન્ટરી રીડિંગ બુકનો પેરેગ્રાફ છે. આ પેરેગ્રાફને સમજીશું અને આ પેરેગ્રાફનું સમરી રાઇટિંગ કરી યોગ્ય શીર્ષક પણ આપીશું. તો ચાલો દોસ્તો જોઈ લઈએ, સમજી લઈએ આ પેરેગ્રાફ શું છે. The animal of the forest arranged a dance party. એકવાર જંગલના પ્રાણીઓએ ડાન્સ પાર્ટીનું આયોજન કર્યું હતું. And everybody was waiting for that moment. અને આ જંગલના દરેકે દરેક પ્રાણી આ ક્ષણની રાહ જોઈ રહ્યું હતું. And all the animals had a new dress. અને જંગલના બધા જ પ્રાણીઓ પાસે નવો ડ્રેસ હતો. But the flamingo, which at that time were all white. બધા જ પ્રાણીઓ પાસે ડ્રેસ હતો પણ ફ્લેમિંગોનું શું હતું, ફ્લેમિંગો કમ્પ્લીટલી વ્હાઇટ હતો, મતલબ એની પાસે કોઈ પણ ડ્રેસ ન હતો. Did not have anything to wear. આ ફ્લેમિંગોની પાસે કંઈ પણ પહેરવા માટે ન હતું. They felt ugly.
જંગલના બધા જ પ્રાણીઓ પાસે નવા ડ્રેસીસ હતા, પણ ફ્લેમિંગો પાસે જ્યારે ડ્રેસ ન હતો તો એ કેવો લાગતા હતા? અગલી એટલે કદરૂપા લાગતા હતા, એન્ડ ridiculous અને હાસ્યાસ્પદ પણ લાગતા હતા. એન્ડ they didn't like any suit. આ ફ્લેમિંગોએ ઘણા બધા શૂટ તો જોયા પણ એમને પસંદ નતા પડ્યા. ડેસ્પરેટલી એટલે હતાશ થઈને, desperately they went to the owl's house, who was the most prestigious dressmaker of the forest. હતાશ થઈને પછી ફ્લેમિંગો આઉલના ઘરે ગયા કે જે જંગલનો પ્રેસ્ટિજિયસ ડ્રેસમેકર હતો. She designed for them a pair of striped white and black trousers. આઉલે શું કર્યું? આ ફ્લેમિંગોઝ માટે સ્ટ્રાઇપ્ડ એટલે લીટીવાળા, પટ્ટાવાળા વ્હાઇટ અને બ્લેક ટ્રાઉઝર્સ બનાવ્યા. These were the most marvelous suits that a flamingo had ever worn. અને આ એ પ્રકારનો શૂટ હતો કે જે ફ્લેમિંગોએ કદી પહેરેલો ન હતો. Now they could go to the party. હવે આ ફ્લેમિંગો પાર્ટીમાં જઈ શકે એમ હતા. When the day came, everybody was very happy. જ્યારે પાર્ટીનો દિવસ આવ્યો ત્યારે બધા ખૂબ ખુશ હતા. But the snakes were very worried about Flamingo's trousers. પણ સ્નેક્સ જે હતા, સાપ જે હતા, એ સાપને ફ્લેમિંગોના ટ્રાઉઝરથી ખૂબ જ ચિંતા થતી હતી. Because they saw that the trousers were made of snake skin. કારણ કે આ સ્નેક્સે જોયું કે ફ્લેમિંગોએ જે ટ્રાઉઝર પહેરેલા હતા એ સાપની સ્કિનમાંથી બનાવેલા હતા, અને એટલા જ માટે આ બધા સ્નેક જે હતા એ ખૂબ જ ચિંતિત હતા, વરીડ હતા. દોસ્તો, આ પેરેગ્રાફને એકવારમાં ના સમજાય તો આપણે 2, 3 કે 4 વાર પણ વાંચવો પડે, અને ત્યારબાદ આમાં કયા સેન્ટેન્સીસ મહત્વના છે એ સિલેક્ટ કરીશું, આનું ટાઇટલ શું હોઈ શકે એ વિચારવાનું છે, અને ત્યારબાદ આનું સમરી રાઇટિંગ લખીશું જે આપણી લેંગ્વેજમાં હોઈ શકે. શક્ય હોય તો આમાં આપેલા સેન્ટેન્સીસનો ક્યાંક ક્યાંક ઉપયોગ પણ કરી શકાય. નાઉ લેટ્સ સી આનું સમરી રાઇટિંગ કેવી રીતે કરાય, આના માટે યોગ્ય ટાઇટલ કેવી રીતે આપીશું. આપણે હમણાં જ જે પેરેગ્રાફનું રીડિંગ કર્યું એનું સમરી રાઇટિંગ આ રીતે કરીશું. સૌથી પહેલા ટાઇટલ ફ્લેમિંગોઝ ટ્રાઉઝર્સ, કાં તો પછી ફિયર ઓફ સ્નેક્સ. આ બેમાંથી કોઈ પણ ટાઇટલ લખી શકાય. આના સિવાય પણ જો તમને કોઈ આઈડિયા હોય, કોઈ વિચાર હોય, કોઈ નવા વર્ડ્સનો ઉપયોગ કરીને તમે આ ટાઇટલ લખી શકો છો. કોઈ એક જ ટાઇટલ ફિક્સ હોય એવું શક્ય નથી. દરેક સ્ટુડન્ટ જે રીતે વિચારે એ રીતે આનું ટાઇટલ હોવું જોઈએ. પણ આપણે ધ્યાન રાખીશું કે આપણે જે પણ રજૂઆત કરીએ છીએ એને ધ્યાનમાં રાખીને જ ટાઇટલ હોય. સમરી રાઇટિંગ કેવી રીતે કર્યું છે તે પણ સમજી લઈએ. All the animals had a new dress, but the flamingo did not have anything to wear, so desperately they went to the owl's house. She designed for them a pair of striped white and black trousers from snake skin. So the snakes were very worried about Flamingo's trousers. બસ દોસ્તો, આગળના પેરેગ્રાફમાં જે કંઈ પણ મેઇન બાબત હતી એ જ બધી બાબત આપણે અહીંયા ટૂંકમાં રજૂ કરી છે, ખૂબ જ બ્રીફમાં રજૂ કરી છે. આટલું કરવાથી આ પેરેગ્રાફનું સમરી રાઇટિંગ થાય છે, સંક્ષિપ્ત લેખન થાય છે. તો દોસ્તો, અહીંયા આ સમરી રાઇટિંગ કમ્પ્લીટ થાય છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થશે, અને હવે તમે કોઈ પણ પ્રકારનો પેરેગ્રાફ હોય એનું સમરી રાઇટિંગ પણ ખૂબ જ સરળતાથી કરી શકશો. થેન્ક યુ.